તો જય માતાજી મિત્રો, જો આપણે બટાકાના ખેતરમાં આવી ગયા છે અને તડકો થોડો હોમો પડે છે. તો આ બટાકા જો બટાકાના અમુક ઝાડ ચોક થોડા મંદા છે, એટલે સાહેબ આબાના છે, વિઝિટ કરવાનું કીધું છે. એટલે તો તમે વિડીયોમાં આગળ પણ બનાવી રહેજો. સાહેબ આવશે એટલે આપણે વિડીયોમાં તમને બતાવશે કે શું બટાકાનો પ્રોબ્લેમ છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો બટાકામાં જો આપણે બીજો કોઈ પ્રોબ્લેમ તો નહીં, પણ અમુક ડોકા થોડા જો આવા થયા ત્યાં, એટલે બધા ડોકા તો એવા નહીં. ચોક અમુક ડોકો જ ખાલી એવો થયો છે. જુઓ તમે ચોક કોક અમુક ડોકો દેખાય ને, બીજા બટાકા કમ્પ્લીટ રેડી છે. એટલે એના માટે શું કરવું પડે, એટલે આપણે વિઝિટ કરવાનું કીધું છે સાહેબને. તો જો અમુક ચોક ડોકો ખાલી એવો છે આ રહી, બીજા બટાકા બધા કમ્પ્લીટ છે, રેડી છે. જો તો સાહેબને ફોન કર્યો છે, હવે આવવાના છે. તો આપણે હવે આગળ જોઈએ. હેડો मूड कम है, मूड तो हरा खड़ा है जो। तो फिर माइक्रो मूड का काम करता है। माइक्रो मूड के लिए माइक्रो होता है। मूड में कोई प्रॉब्लम नहीं तो है। लाके देखो ना, ये खबर हमने पड़ा उन्होंने पड़ा माइक्रो राजा तो है माइक्रो राजा से इसे तो मूड इसके अंदर है। हाँ तो ये झाड़ है। हाँ यहाँ से मिट्टी घेर लो, बोल लो गोड़ कहाँ है, वो वहाँ है। और मूड ये यहाँ तो इतना तो सही, तो फिर बाहर तो ना आवे। मूड नो कोई प्रॉब्लम नहीं। मूड के माइक्रो जब डालने की बोले ना, तो माइक्रो मूड का ही काम करता है, कोई विकास नहीं करता वो। तो विकास कोई दवाई डाले तो धीरे धीरे काम करेगी। तो बियॉन्ड फोल्ड है, इतना सुधर गया, कोई होता को सुधारता भी ना। कोई होता ना, हाँ कोई डॉक्टर ना आता, घर में छोड़ देता। कोई जाट है दामा का, हाँ बोला साहब इसको खेड़ना है मैंने। हाँ इतना टोप कर दिया, पूरा कोई गाड़ा नहीं दिखता। मैंने कहा क्यों खेड़ना, जब उग रहा है तो ये आ गाड़ा चला पड़ा जो लोबा साइज मस्त बनेगा, इसके अंदर जबरदस्त साइज बनेगा। साइड बने के बेटा का आसो है ने, ले साहब थोड़ा खातर ना खाओ जो એટલે સાઈડ બની જાય। ખાતર में तो नहीं पीछे पड़ेगा, खातर डाल देते। તમારે કહેવાનું કે ખાતર નાખો નહીં યાદ वो है ખાતર खाली दवा के है कि दवा ना हो, पति ने खड़ो पड़ से। और मैंने इस दवा के बाद बोला 4 दिन के बाद में 22 खातर डाल देना, वो नहीं डाल लो अब तक। तो नरम है तो खातर डालेगा तो कौन सा ये हाँ कापरे आड़ी से अब ये बियॉन्ड फोल्ड है, बताओ इसमें मैं क्या कर सकूँ। कापरे आड़ी से बोलो कप रेडी है। हाँ तो ये बियॉन्ड उसमें है, तो मैं क्या कर सकता हूँ। ये वायरस वाला छोड़े पूरा, बताओ। हाँ वायरस वाड़ा से वायरस वाला रेडी। तो ये तो जाके बता दो इसको। अब बियॉन्ड में उसमें तो मैं कुछ नहीं कर सकता ना, मैं दवाई डाल के सही कर सकता हूँ, इतना हो सके। कुकर ले रहा अपने वो है कंप्लीट है सर। थोड़ा बहुत तो चढ़ा होगा इसका, धड़ चढ़ के। हाँ एक धड़ चढ़ गया ना ये। हाँ बियॉन्ड सड़ खोलो गया। तो जो बटाका बैठेगा ना, वो यहीं बैठेगा, इस पे सुइयां नहीं छोड़ देगा। हाँ हर लाइन में 5-4 थोड़े से है ये। हाँ तो जो मित्रों આપણે બટાકા પેલો વિડીયો બનાવ્યો હતો ને, એના પછી જો પેલા સાહેબ વિઝિટ કરવા હતા, આપણે વિડીયો બનાવ્યો તો એ, અને જો એના પછીનો આપણે ફેર આ વિડીયો બનાવ્યો છે. તો તમે આ બટાકા જો શેઠ મારે જો ગુડો આમાં બટાકા આવી ગયા છે, અને બટાકા પણ જો 1 નંબર બટાકા પડ્યા છે। જો એક જ હરખા બધા બટાકા થઈ ગયા છે। થોડી તકલીફ હતી એટલે આપણે સાહેબને બોલાવ્યા હતા ચેક કરવા માટે, વિઝિટ કરવા માટે। તો એના પછીનો આપણે જો
એક નંબર બટાકા થઈ ગયા છે. ચોય ચેતરનો શેવડો ખૂણો બૂણો છે ચો મંદો નહીં ને એક જ હરખા બટાકા થઈ ગયા છે. જુઓ તમે જો ના હશે બટાકા ખેતી જો એકલા ફૂલે ફૂલ આવી ગયા છે. ચો બટાકું તમને વિડીયોમાં ચો મંદું નહીં દેખાતું હોય. જો એક નંબર બટાકા છે બધાય જો છે. તો આપણે જો પાછળનો કેમેરો કરીને બતાવો તમને. તો જો આ પાછળનો કેમેરો આપણે ચાલુ કર્યો છે. જો એક નંબર બટાકા બધા એક જ હરખા પડ્યા છે. જો ચો બટાકા મંદુ દેખાય છે. એક જ હરખા બટાકા પડે એક લેવલ. જો આપણે ફુવારે ચાલુ છે. ને જો આ ફુવારામાં થોડો કચરો ભરાઈ ગયો. ફુવારું બંધ છે તો આપણે ફુવારો હમું કરવું પડશે. જો બટાકા એક નંબર થઈ ગયા છે બધા.